सुनेशारं सारं शुचिकनकबूटं परिददन् निचोलं कौसुम्बं कटितटपटं चारुणरुचिम् भवोनारान् हैमान् वरवलयकेयुरमुकुटान् हसद्वक्त्रेन्दुर्मे ऋषिजयतु नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दास्यरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेन वदनेन कथयिष्ये शुभकथा ॐ अवतारिणे पूर्णपुरुषोत्तमाय नीलकण्ठाय घनश्यामाय नमो नमः। अवतारिणे श्रीसहजानन्दाय स्वामिने नमो नमः। अवतारिणे श्री स्वामिनारायणाय भगवते नमो नमः। श्री गुरवे नमो नमः। बोलो स्वामीनारायण भगवान जय, हरे कृष्ण महाराज जय, स्वामी महाराज जय। जय स्वामीनारायण। પુરુષોત્તમ પ્રકાર 16મો નિષ્કુળાન સ્વામી આ પ્રકારમાં લખે છે કે એમ કહ્યું તું કૃપા કરી હરિજન પર કરી હેત જે મેં લીલા કરી તે જન ચિંતવજો નીત। આથી કોઈ મોટી કૃપા ન હોઈ શકે। પોતાના આશ્રિતોને આજ્ઞા કરી જે મેં લીલા કરી એને ચિંતવજો, યાદ રાખજો, સંભાળજો, કાયમના માટે સંભાળજો। વચનામૃતમાં પણ આ કહ્યું જે અવતારે કરીને જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય એને સંભાળી રાખવી। બ્રહ્મચારી સાધુ પાળા એને યાદ રાખવા, એની સાથે હેત રાખવું। શા માટે? જે અંત સમયે જો એમાંથી કોઈ યાદ આવી જાય તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય। લે મહારાજે અતિ કૃપા કરીને આ આજ્ઞા કરી, મેં જે લીલા કરીને સંભાળી રાખજો। ખરેખર સંભાળવા જેવું એ છે, ચિંતન કરવા જેવું એ છે, યાદ રાખ્યા જેવું એ છે, પણ એ યાદ રહેતું નથી। હા યાદ રહે છે,
વરસાદ ન થયો હોય ને તો આખી દુનિયા રામ ભજન કરવા માંડે, કૃષ્ણ ભજન કરવા માંડે, શિવ ભજન કરવા માંડે. વરસાદ થઈ જાય એટલે બધું બંધ થઈ જાય. ભગવાન યાદ આવ્યો, 2000 વર્ષ પહેલા રામ થઈ ગયા, પણ જો ઇન્દ્ર રાજા રાજી ન થાય તો રામ ચાલુ થઈ જાય, કૃષ્ણ ચાલુ થઈ જાય અને શિવ ભગવાન ચાલુ થઈ જાય. પણ સ્વામિનારાયણ કૃપા તો જો કરી, એના સત્સંગી એના સાધુ રોજને માટે સવારે કીર્તન ભક્તિ કરે, સાંજે કીર્તન ભક્તિ કરે, દિવસે કંઈ કરવાનું કીધું નથી. એટલા અહીંયા મહારાજ કહે છે, જે મેં લીલા કરી તે જન ચિંતવજો નીત, જન્મ કર્મ જે માહેરા ગાય સાંભળે સંભારે સોય, તે જન જરૂર જાણજો મારા ધામના વાસી હોય. કૃપા ઉપર અતિ કૃપા કરી, કરુણા કરી. તમે ચિંતવન કરશો, સંભાળશો, મહારાજ કે જરૂર હું મારા ધામમાં લઈ જાય, નક્કી લઈ જાય. હવે આથી વિશેષ કૃપા કઈ હોઈ શકે? ક્યાં આપને દિવસે ભજન કરવાનું કહ્યું? સાંજ પડે એટલે મારી પાસે આવજો, કોઈ મંજીરા વગાડજો, કોઈ તબલા વગાડજો, કોઈ કીર્તન ગાજો, કોઈ ધૂન કરજો, કોઈ તાલી પાડજો. મારાથી હું રાજી થઈ જાય. એમાં કાંઈ અટપટું નથી, જાણી લેજો જન જરૂર, અન્ય ઉપાય અળગા કરી ધારી લેજો એટલું પૂર. હું કયો ધીરુભાઈ? વલ્લભભાઈ હું કયો? હે ફરી ઘડી બોલું. જન્મ કર્મ જે માહેરા ગાય સાંભળે સંભારે સોય, તે જન જરૂર જાણજો મારા ધામના વાસી હોય. એમાં કાંઈ અટપટું નથી, જાણી લેજો જન જરૂર, અન્ય ઉપાય અળગા કરી ધારી લ્યો એટલું. જેમ શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું ને એમ ભગવાન સ્વામિનારાયણે કહ્યું. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે, બીજું બધું છોડી દે, મારે શરણે આવી જાય, બધું છોડી દે. મારે શરણે એમાં કંઈ અટપટું નથી. નથી તપ કરવાનું કહેતો, નથી વૈરાગ્ય રાખવાનું કહેતો, નથી અષ્ટાંગીઓ સિદ્ધ કરવાનું કહેતો, ધ્યાન કરવાનું નથી કહેતો, કોઈ સાધન કરવાનું નથી. એક જ સાધન શરણાગતિ ધર્મ. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને આટલી જ આજ્ઞા કરી, તારા મનના માનેલા બધા ધર્મો છોડી દે, મારે શરણે આવી જાય. ભગવાન સ્વામિનારાયણ એટલું જ કહે છે, બીજું કાંઈ નથી કહેતા. કેવી સરસ વાત કરે ભગવાન સ્વામિનારાયણ. વાત આ ગળે ઉતરતી નથી, સમજ્યા? પૂરણ કામ પણ મનાતું નથી. એટલા જે વાત પૂર્વે થઈ ગઈ એ જ ભગવાન સ્વામિનારાયણ કરે છે, એમાં કાંઈ અઘરું નથી. જો કેટલી સરસ વાત છે. અન્ય ઉપાય અળગા કરી, તમે જે ઉપાય લઈને બેઠા છો એને છોડી દો. અળગા કરી ધારી લઈયો એટલું. એમાં કાંઈ અટપટું નથી, જાણી લેજો જન જરૂર. છોડી દો.
કાંઈ અટપટું નથી, હેલું થઈ જાય. જે ભાગવતમાં વાત છે એ જ વાત ગીતામાં છે, જે ગીતામાં વાત છે એ જ સ્વામિનારાયણ ભગવાને કરી. વળી કે છે ભવજળ પાર ઉતરવા જાણો મારા ચરિત્ર છે જાજ, માટે સૌને સંભાળવા એમ શ્રી મુખે કહે મહારાજ. મારા ચરિત્ર છે ને એ વાણ છે, પોતે તરે ને બીજાને તારે. એમ હું તમને વારે વારે કહું છું, સવાર ને સાંજ ખાલી મને યાદ કરજો, મારા સંતોને યાદ કરજો, મારા ભક્તોને યાદ કરજો, મારા આચાર્યને યાદ કરજો, મારા હરિભક્તોને યાદ કરજો. તમે આ સંસાર તરી જશો, કાંઈ અઘરું નથી. શ્રી કૃષ્ણ ભગવાને જે ગીતામાં વાત કરી એ જ ભગવાન સ્વામિનારાયણ એના ભક્તોને આદેશ કરશે. એમાં શું અટપટું છે? એને સંભાળવાનું કહ્યું ને આપણે સંભાળવાના છે, એ નથી સાંભળ્યું. કદાચ એ વાત તો જવા દે. ભગવાન સ્વામિનારાયણ એટલી બધી કૃપા કરી, જ્યાં તમારો જન્મ થયો, જ્યાં તમે મોટા થયા, જેમને તમને પાળ્યા પોષ્યા, તમને ભણાવ્યા, સંપત્તિ આપી, લગ્ન કરી દીધા, અમને ન સંભાળો તો એને તો સંભાળો. એમાં શું અટપટું? કાંઈ અટપટું નથી. હાલો, બીજા પાસે જવાની જરૂર નથી, સાધુ પાસે જવાની જરૂર નથી, આચાર્ય પાસે જવાની જરૂર નથી, હરિભક્તો પાસે જવાની જરૂર નથી, અરે મંદિરે પણ જવાની જરૂર નથી. પણ તમે જ્યાં જન્મ થયો ત્યાં તમે યાદ કરો ને તો કામ. એને યાદ કરો એટલે મંદિરે આવતા જાઓ, એને યાદ કરો એટલે સાધુ પાસે જાઓ, એને યાદ કરો એટલે આચાર્ય પાસે જાઓ. એમાં શું અટપટું છે? કાંઈ નથી. આમાં સર્વોપરી પણ આવી જાય, દાસત્વ ભક્તિ આવી જાય, આજ્ઞા પણ આવી જાય, બધું આવી જાય આમાં. લ્યો, કેટલી સરસ મજાની આ પુરુષોત્તમ પ્રકાશમાં વાત કરે. ચોખ્ખું અન્ય ઉપાય અળગા કરે, છોડી દો. આથી વિશેષ શું કહે? જાણી લેજો જન જરૂર, ભવજળ પાર ઉતરવા જાણો મારા ચરિત્ર છે જાજ. વાણ છે મારા ચરિત્ર. વાણમાં બેહવું નથી. જે તારે છે એને સંભાળવા નથી, જે ઉદ્ધાર કરે છે એની પાસે બેસવું નથી. હે હું આ જીવનું વચનામૃતમાં મહારાજે 37માં વચનામૃતમાં કહ્યું, ખાલી એનો યોગ થાય ને તોય તમે પાર ઉતરી જાઓ. કેટલી સરસ મજાની 37ના વચન. જે આવું માનનારા, આવું જેને મનાઈ ગયું છે, સાકારપણાની ભક્તિ છે, સાકારથી જ મોક્ષ થાય, સાકારથી જ સંતોષ થાય, એવું જે મનાઈ ગયું છે, ખાલી એના દર્શનની રજ હું માથે ચડાવું છું, એને દુખવતા થકાય હું બેવું છું. એના દર્શને કરીને અનંત પતિ જીવનો ઉદ્ધાર થાય છે. એવું તો મહારાજે પણ કહ્યું. એક સાકાર ભક્તિ વાળો, એના સંબંધ વાળો, એની પ્રાપ્તિ કેવડી લખી, પણ એ સાકાર ભક્તિ જ હાથમાં નથી આવતી, મનાતું નથી. લો, ગજબ છે. આ પુરુષોત્તમ પ્રકાશ એક ફરી જો હાથમાં આવી જાય ને, બધા શાસ્ત્રો હાથમાં આવી જાય, બીજી વાત જ નથી લખી.
આ મહારાજનો હતગ્રહ અભિપ્રાય છે, મહારાજનું આ તાત્પર્ય છે. હૃદયનું હાર્દ છે મહારાજનું. માખણ કાઢી કાઢી નિષ્કુળાન સામે આપ્યું. ભલે ગ્રંથ છેલ્લે લખ્યો તો કામ મોટું કરી ગયા સ્વામી. હવે ચોપાઈ આવે. એ છે વાત ધારવા જેવી રે, ધારી વિચારી સહુને લેવી રે. કેટલો આમ ચોખ્ખું લખે, લાગત લખતો છે. ધારવા જેવી છે, વિચારવા જેવી છે, રાખવા જેવી છે. છોડતા નહીં તમે, આને રાખજો, સંભાળજો, કાયમ સંભાળજો. પછી શરૂઆત એ છે વાત, જે વાત કરી એ વાત જ. જે છે વાત ધારવા જેવી રે, ધારી વિચારી સહુને લેવી રે. જેવા મુક્ત ને મધ્ય મહારાજ રે, સૌ લઈ પોતાનો સમાજ રે. મુક્ત ની મધ્ય મહારાજ બેઠા છે. એ મુક્ત ને તમે જોજો. મધ્યના 13મા વચનામાં કીધું, પ્રથમના 18મા વચનામાં પણ મહારાજે કીધું. જ્યાં મુક્તની મધ્ય મહારાજ બેઠા હોય એ અમારું અક્ષરધામનું મધ્ય છે. કેવી સરસ વાત છે. સાંજનો સમય થાય, અનંત ધામના મુક્તો આવે મહારાજ પાસે. એમાં બેઠક થાય. સવારની કથા હોય એમાં બેઠક થાય, હાંજની કથા હોય એમાં બેઠક થાય. એ કઈ બાકી રહે? પછી અનાદિ મુક્ત ગોતવો ન પડે, તમારે અનાદિ મુક્ત થવું ન પડે. તમે એ સભામાં બેઠા એટલે અનાદિ મુક્ત થઈ જ ગયા. બેસવું પડે. શ્રી કૃષ્ણ ભગવાન કે મારે શરણે આવવું પડે. ગમે એવો પાપી હશે તોય પણ હું ઉદ્ધાર કરીશ. અર્જુનને વાત કરે છે, એના શિષ્યને વાત કરે, તારા મનના માનેલા ધર્મ મૂકી દે. અને મૂક્યાય ખરા. અને કૃષ્ણ ભગવાને બાવડી ઝાલીએ ખરા, અને મોક્ષ કર્યો ખરા. અને પોતાની બાજુમાં સ્થાન આપી દીધું. જ્યાં ભગવાનની મૂર્તિ ત્યાં અર્જુન, જ્યાં અર્જુન ત્યાં કૃષ્ણ ભગવાન. ભગવાન સ્વામિનારાયણ કે મારા ભક્તો જ્યાં બેસે છે સવાર સાંજ તમે જાઓ તો ત્યાં હું આવીશ. મોટા સંતો વાત કરતી. અત્યારની કથા હોય ને, મારે જ્યાં આવીને બેસી ગયા હોય પણ આપને દેખાતા નથી. સભામાં મહારાજ બે મુક્તની મધ્ય મહારાજ બેઠા છે. પૂર્વે જે અવતાર થયા એ પોતાની પાસે બેહાડતા, અને આ અવતાર એવો થયો કે મારા ભક્તો જ્યાં બેઠા છે એની મધ્યમાં હું બેઠો છું. હું વલ્લભભાઈ, જ્યાં મારા મુક્તો બેઠા છે ત્યાં હું બેઠો છું. પૂર્વે અવતાર ત્યાં તમે મારી પાસે આવો, હું તમારો મોક્ષ કરું. ભગવાન સ્વામિનારાયણ એમ નથી કહેતા તમે મારી પાસે, તમે મારા મંદિરમાં, મારા સાધુ પાસે, મારા આચાર્ય પાસે, મારા ભક્તો પાસે, એની જ્યાં સભા હોય ત્યાં તમે જાઓ એટલે હું એમ આવી જાય. કેટલું સર્વોપરીપણું છે. સરસ મજાની કરી છે. એ છે વાત ધારવા જેવી રે, ધારી વિચારી સહુને લેવી રે. જેવા મુક્ત ને મધ્ય મહારાજ રે, સહુ લઈ પોતાનો સમાજ રે. પોતે પધાર્યા, 500 પરમહંસોને લાવ્યા, 2000 હરિભક્તોને લાવ્યા, અને માર્ગે આ ખુલ્લો મૂકી દીધો. જેને લાવ્યા એને આજ્ઞા કરી, કોઈ મારે, તાડન કરે, તિરસ્કાર કરે, તમે એને મારતા નહીં, તાડન કરતા નહીં, તિરસ્કાર કરતા નહીં. કેવી આજ્ઞા કરી.
એવું સહન કોણ કરે? સાધુએ સહન કર્યું. આ હા હા, પોતે સહન કર્યું, પોતા સાધુ પાસે સહન કરાવ્યું. કસોટી જ્યારે આવે ને ત્યારે ખબર પડે સત્સંગ ચૂથાઈ જાય. ગમે એવી કસોટી આવે ત્યારે જો સત્સંગ ન ચૂથાય, વચનામૃતમાં કહે એ પાકો સત્સંગ. કેટલી સરસ મજાની વાત કરે. જેટલી ખુલ્લી વાત પુરુષોત્તમ પ્રકાશમાં કરી છે એટલી ખુલ્લી વાત કોઈ ગ્રંથમાં ક્યાંય પણ કરી નથી. તમે કોઈ પણ પ્રકરણ ઉઠાવો એમાં ખુલ્લી વાત આવે આવે ને આવે. બધી વાત સારી જ છે, રાયખા જેવી છે, મોક્ષ કરનારી છે જીવાત્માનું, પણ ગોતવી પડે, વિચારવી પડે. પણ આમાં તો એકદમ ખુલ્લી વાત જ કરી છે. ગોતવાની જરૂર, જે લીટી વાંચો એમાં સીધે સીધો સંબંધ થઈ જાય. મહારાજે કૃપા કરીને કહ્યું, મારો સંબંધ કરો તો પણ ભલે, કદાચ માની લો મારો સંબંધ ન થાય, મારા આચાર્યનો સંબંધ કરો તોય તમારું કામ થઈ જાય. કદાચ આચાર્યનો સંબંધ ન થાય, મારા સાધુનો તમે સંબંધ કરો તોય કામ થઈ જાય. કદાચ સાધુનો સંબંધ ન થયો તો હરિભક્તોનો સંબંધ, તો મારા મંદિરનો સંબંધ, મારી મૂર્તિ ઘેર બેઠા, આ 6 માંથી કોઈ પણનો સંબંધ થાય તોય આપણું જીવાત્માનું કલ્યાણ થઈ જાય ને થઈ જાય. પણ તકલીફ ક્યાં છે? 6 સંબંધ કલ્યાણ કરનારા છે, મોક્ષ કરનારા છે, ઉદ્ધાર કરનારા છે, પણ ત્યાં જ આ જીવાત્મા દ્રોહ કરે એટલે ઓલું ભાતું બાંધ્યું હોય ને એ પાછું પૂરું થઈ જાય. અરે મહારાજે મારો ખરેખરો ભક્ત છે, પણ જો મારા ભક્તનો, મારા સંતોનો દ્રોહ કરશે તો એને હું છોડી દઈ. બોલે ઈર્ષા નહોતી વચના, ચોથું કંઈક આવે છે પ્રથમ, નારદ અને પર્વતનું. ભગવાન રાજી થયા, નારદ પર્વત ઉપર રાજી થયા, નારદ ઉપર 7 મન્વંતર ગાગા કર્યું, ભગવાન રાજી ન થયા. પછી પૃથ્વી ઉપર ત્યારે ભગવાન પાસે ભક્તો પાસે ગાયું ત્યારે ભગવાન એની ઉપર રાજી થયા. તકલીફ ત્યાં જ પડે છે. ભક્તિ કરનારાની ભક્તિ સાચી છે, ભજન કરનારાનું ભજન સાચું છે, સેવા કરનારાની સેવા સાચી છે, પણ કરતા કરતા એની પાછળ દ્રોહ કરે ને. મહારાજ કે અમે બીએ છીએ, સાધુ, બ્રાહ્મણ, ગરીબ માણસ, એટલે ગરીબ ભગવાનનો ભક્ત રખે એનો દ્રોહ થઈ જાય તો બીક લાગે છે. એટલે બહુ સરસ મજાનું એક સૂત્ર છે, આપણે આપણું કરી લેવું. ઓલા સ્વામી નથી સાખી બોલતા, આજુ જુઓ બાજુ જુઓ, ન જોતા, એમ આપણે આપણું કરી લેવું, એમાં જ મજા છે. બીજાનું કરવા જાય છે ને આપણે ફસાઈ જઈએ, તો અનુભવ થાય ત્યારે ખબર પડે. ગુણ લેવામાં કાંઈ કોનાનો હલ્લો છે. સાક્ષી સાંઈ બાપાએ લીધું, દત્તાત્રેયે 24 ગુરુ કર્યા, 20માંથી ગુણ લીધું. ઓલા ભૂંડળા, હવે જોવાનું મન ન થાય, એમાંથી ગુણ લીધું. 24 ગુરુ કર્યા, વેશ્યામાંથી ગુણ લીધું. વેશ્યામાં કઈ ગુણ હોય, એમાંથી ગુણ લીધું. એનો અર્થ એ થાય ગુણ લેનારો છે કાયમના માટે ખાઈટો છે, ઓલા કાયમ માટે હાર્યા છે. ભગવાનનો ગમે એવો ભક્ત હોય, હું તમને કહું ને, ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, આ બધાએ
આભને ટેકો દે એવા સમર્થ હતા. એક એકની આમ તમે જુઓ ને, દ્રોણાચાર્યનું જુઓ કેવડી તાકાત, અને બાણની તાકાત કેવડી દ્રોણાચાર્ય, અક્ષી વિદ્યા, એનું બાણ છે નિષ્ફળ ન જાય, ધારે કરી શકે એટલી તો બાણમાં તાકાત હતી. ભીષ્મ પિતામહ એનું પોતે તો બ્રહ્મચર્ય પાળે, એનું કપડું બ્રહ્મચર્ય પાળે એવી એની તાકાત હતી. કાંઈ સમર્થ કેવા પાછા દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, કોઈથી મરે નહીં. અવતારો હું કોઈ વિચાર કરતા થઈ ગયા અને મારવા કેમ, એ મારી શકે, છતાં પણ એક કારણથી બધાએ ભોં ફેરા કરી દીધા. એનું તપ જુઓ, એની સામર્થ્ય જુઓ, એની શક્તિ જુઓ, એનું ઐશ્વર્ય જુઓ, એની તાકાત જુઓ. આ વાત ખોટી તો નથી જ. આખી જિંદગી આપણે ભજન કર્યું હોય અને ભજન છોડી દઈએ અને પછી આપણે એમ કે બીજે રવાડે ચડી જાય તો શું થાય કે કયો જોઈએ. તમે આવ્યા પહેલાં હમણાં એક સરસ એમાં કાંઈ અટપટું નથી. જાણી લેજો જન જરૂર, કાંઈ અટપટું નથી. હા એમ જ કે સવારના સાંજ મંદિરે આવો, 15 મિનિટ અડધી કલાક બેસો. સાક્ષરતામાં સ્વામી કહે કાંઈ ન સમજો તોય કાંઈ નહીં, પણ બેહો ને, બીજા સંકલ્પ તો બંધ થઈ જાય. એવો એટલો આ ભૂમિનો પ્રતાપ જ એવો છે. મંદિર આખું પવિત્ર જ છે, પણ જે સભા મંડપ છે ને એ મહારાજે અલગ ઊભો કર્યો. મહારાજના વખતમાં મંદિરે હતું, સભા મંડપે હતું અને ભોજનાલય હતું. 3 વસ્તુ હતી. ખાવા જાય, પેટ ભરાઈ જાય તો પણ ખાતા ખાતા એવું બોલે, જો ને આવું કર્યું, આવું કર્યું. અરે 1 રૂપિયો દેવો નથી તો એ જમતા જમતા હક ન થાય. ભગવાન સ્વામિનારાયણ પ્રથા તો ચલાવી, ઠાકોરજીના દર્શન થાય, સભાના દર્શન થાય અને ભોજન થાય અને ઉતારા મળશે. હવે બીજું જોઈએ હું, તમારો થાક ઉતરી જાય. હા જ્યારે ઘરે ગયા હોય ને એવું લાગે, અને સમયમાં ગયા ઉતારો ન મળે પછી જુઓ શું દશા થાય. ઉતારો મળે ત્યારે થાય કે ઉતારો મળી ગયો. હા એમ થાય. ઉતારો છે ને એ આપણે કહું ને રામાનંદ સ્વામી કહેવાય, રામચંદ્રજી કહેવાય. આશરો છે ને એ કૃષ્ણ ભગવાન કહેવાય, અને આશરો કર્યા પછી ત્યાં ટકી જાવ ને એ સ્વામિનારાયણ ભગવાન કહેવાય. આ બધું કઠણ છે, થવું જોઈએ, જીવમાં ઉતરવું જોઈએ. એટલે પુરુષોત્તમ ભગવાન કાંઈ અટપટું નથી, એટલું જાણી લેજો જરૂર. મોક્ષ થવામાં કાંઈ ખામી રહેતી નથી. સહજાનંદ સ્વામી મહારાજ.